પંચમહાલ જિલ્લામાં મનરેગા કૌભાંડના આરોપ લાગ્યા હોવાના સમાચાર. ભરૂચ, દાહોદ બાદ વધુ એક જગ્યાએ મનરેગા કૌભાંડ થયું હોવાનો આરોપ જે છે તે લગાડવામાં આવ્યા છે. મનરેગાના કૌભાંડમાં અત્યાર સુધી સૌથી મોટી કાર્યવાહી પણ થઈ છે. વિકાસના નામે અને રોજગારીના નામે આ ભાજપના નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગેરરીતિ કરવામાં આવી છે. વિકાસના નામે અને રોજગારીના નામે આ ભાજપના નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગેરરીતિ કરવામાં આવી છે. કાલોલ તાલુકામાં જોબ કાર્ડ ધારકો મોટા બધા બોગસ છે, કોઈ છે જ નહીં એમ કરે ચાલે અમારા હિસાબે સાહેબ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચાર મનરેગા કૌભાંડને લઈને સામે આવી રહ્યા છે. થોડા સમયથી મનરેગા કૌભાંડ ખૂબ ચર્ચિત છે અને વધુ એક આરોપ લગાડવામાં આવ્યા છે અને આ આરોપ પંચમહાલથી સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના નેતાએ ખૂબ મોટા આરોપો લગાવ્યા છે અને ગુજરાતના એ પંચમહાલ જિલ્લામાં મનરેગા કૌભાંડના આરોપ લાગ્યા હોવાના સમાચાર. ભરૂચ, દાહોદ બાદ વધુ એક જગ્યાએ મનરેગા કૌભાંડ થયું હોવાનો આરોપ જે છે તે લગાડવામાં આવ્યા છે. પંચમહાલના અનેક ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસ હવે મેદાને આવી ગઈ છે. કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર દ્વારા તંત્રને રજૂઆત કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. સરકારના નિયમો મુજબ કામ ન થયા હોવાની વાત જે છે તેમણે કરી છે. અગાઉ પણ આ મુદ્દે અનેક નામો ખુલી ચૂક્યા છે. મનરેગાના કૌભાંડમાં અત્યાર સુધી સૌથી મોટી કાર્યવાહી પણ થઈ છે. મોટા માથાઓને પોલીસે જેલ હવાલે પણ કર્યા છે. પરંતુ પંચમહાલમાં કયા એવા મોટા માથા છે કે જે આ કામમાં કટકી કરી રહ્યા છે? ગુજરાતમાં વધુ એક જિલ્લામાં મનરેગા કૌભાંડના આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે અને આરોપ પંચમહાલ જિલ્લામાં લાગ્યા છે કે જ્યાં મનરેગા કૌભાંડની જે કામગીરી કરવાની હોય છે તેને લઈને કોંગ્રેસના એ પ્રમુખ છે એમણે આરોપ લગાવ્યા છે કે ભાઈ ગેરરીતિ થઈ છે, કટકીઓ થઈ છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આની પહેલા પણ આપણે જોયું છે કે જે નામો ખુલ્યા હતા તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આજે એ ગીર સોમનાથથી લઈ અને છેક ભરૂચ સુધી ભલેને વાત હોય ત્યાં સુધીના એ છેડા અટતા હતા, છતાં પણ પોલીસે એમની ઉપર કાર્યવાહી કરી બધાને જેલ હવાલે કર્યા છે. હવે વધુ એક મનરેગાની જે કહેવાય કે ગંધ જે છે તે આવી રહી છે કે ભાઈ કૌભાંડ થઈ હોવાની વાત સામે આવી રહી છે. તેને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું છે. આ પહેલા પણ મનરેગા કૌભાંડની જે વાત હતી એ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા છે તેમણે આ દ્વારા જ એ વિધાનસભામાં કરવામાં આવી હતી કે ભાઈ મનરેગાની જે યોજના છે તેના અંતર્ગત કેટલું મોટું કૌભાંડ ચાલે છે. જે કામ કરવાનું એ નથી થતું, એમાં કટકીઓ થઈ જાય છે, ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ એમણે લગાવ્યા હતા. ત્યારબાદ જે પંચમહાલ છે એ પંચમહાલ જિલ્લામાં જે પ્રકારે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે, જે ભૂપેન્દ્રસિંહ છે તેમની સાથે અમારા સહયોગીએ વાત કરી હતી અને જાણવાના પ્રયત્ન કર્યા હતા કે એમણે જે આરોપો લગાવ્યા છે શું પુરાવા અને શું વાત, એણે સૌથી મોટો ખુલાસો ન્યૂઝરૂમ પર કર્યો છે. શું બંનેની વાતચીતમાં ઓડિયો જે છે તેમાં સામે આવ્યું અને ખાસ જે શું પુરાવા સાથે ખુલાસા કર્યા, આવો સાંભળીએ. હેલો. હાજી. નમસ્કાર ભૂપેન્દ્રભાઈ, હું પત્રકાર ભાવિન પરમાર બોલું છું. બોલો સાહેબ. હવે છે ને તમારા દ્વારા આપણે કાલોલ તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે કે જે કામો થયા છે અને એના બિલો ના નીકળવા જોઈએ, એના વિશે વિગતવાર તમે જણાવો. હાજી સાહેબ. હવે આમાં શું છે સાહેબ કે કાલોલ તાલુકામાં મનરેગા કામો ચાલે છે. હા. મનરેગાના કામોમાં વિકાસના નામે અને રોજગારીના નામે આ ભાજપના નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગેરરીતિ કરવામાં આવી છે. બરાબર. હવે આમાં શું છે સાહેબ કે આ અંગે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર માટે તપાસ માટે એમને આવેદનપત્ર પણ આપેલું હતું. બરાબર. તેમજ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા પણ અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે. બરાબર. તેમ છતાં આ તંત્ર તેની યોગ્ય તપાસ કરતું નથી. બરાબર. અને એના પેમેન્ટો ચૂકવે છે.
તો અમારી માગણી એ હતી સાહેબ કે કાલોલ તાલુકામાં મનરેગાના કામો જે છે તે સરકારી ધારાધોરણ અને નિયમ અનુસાર થયેલા નથી. ભૂપેન્દ્રભાઈ, કેવા કેવા પ્રકારના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે? તમે જે આક્ષેપ કરી રહ્યા છો અને જે રજૂઆત કરવામાં આવી છે પિલો રોકવા માટે, એ કેવા કેવા પ્રકારના ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે? હાજી, હવે આમાં શું છે સાહેબ કે આ લોકો જે કામો કરે છે, વિકાસના કામો, ચેકડેમ છે, રોડ છે, રસ્તા છે, બરાબર, કેટલ શેડ છે, બરાબર. હવે આ બધા કામોમાં જે મનરેગાનો જે નિયમ છે, રેશિયો જે છે જોબ ધારકોના પેમેન્ટ અને મટીરિયલના પેમેન્ટનો, એ મેન્ટેન કરતા નથી. અને કાલોલ તાલુકામાં જોબ કાર્ડ ધારકો મોસ્ટ ઓફ બધા બોગસ છે, કોઈ છે જ નહીં એમ કરે ચાલે અમારા હિસાબે સાહેબ. બરાબર, બધું કાગળ પર જ ચાલે છે અને ખાતામાં પૈસા નાખીને લઈ લેવામાં આવે છે. બરાબર. હા, એટલે આમાં કોન્ટ્રાક્ટરોની ને આ લોકોની મિલી ભગત છે. એટલે હાજી, સ્થળ પર કામો થઈ રહ્યા છે, તમને કેવું લાગે છે? હલો, હા, સ્થળ પર કામો થઈ રહ્યા છે અત્યારે જે હાલ આ કામો થયા છે, અમુક થયા છે, અમુક નથી થયા. બરાબર. અને ઘણા પેલી મશીનરી દ્વારા કરવામાં આવ્યા છે, જોબ કાર્ડ ધારકો દ્વારા કરવામાં નથી આવ્યા. બરાબર, બરાબર. એટલે આ માટે સાહેબ અમારે એક વેજલપુરનો કેસ હતો, એમાં પણ મેં ટીડીઓ સાહેબને અને નિયામક મનરેગાને રજૂઆત કરેલ છે. આ સુધી કોઈ જવાબ નથી મળ્યો. બરાબર. એટલે અમારી માંગણી સાહેબ એવી છે કે કાલોલમાં યોગ્ય તપાસ થાય. બરાબર. અને જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તપાસની જવાબદારી સ્વીકારે. બરાબર. અને તપાસ કરે. બરાબર. અને આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે એવી બધાની માંગણી છે. ઓકે, ભૂપેન્દ્રભાઈ, તમે જે રજૂઆત કરી છે એના ફરીથી પણ કદાચ જો બિલો નીકળશે તો તમારું શું પગલાં રહેશે? કપાય છે. આ જે તમે જે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કદાચ અધિકારીઓ દ્વારા બિલો કાઢવામાં આવશે તો તમારા શું પગલાં રહેશે? અમે એની તપાસ તો માંગેલી છે સાહેબ, અને તપાસ માંગવાના જ છીએ. અને જો તપાસમાં જો પેલો દૂધનો વાડકો જો બિલાડીને જ જો સાચવવા માટે આપવામાં આવે તો એ તપાસનો કોઈ મતલબ નથી રહેતો અમારી ભાષામાં. એટલે એની યોગ્ય ને વ્યવસ્થિત તપાસ થવી જોઈએ. અને તપાસના નાણાં રિકવર કરવાના સાહેબ, એમાં શું છે, સીધી વાત છે ને. ન કામો થયા હોય, ધારાધોરણ પ્રમાણે ના થયા હોય તો જે તે વખતે નાણાં રિકવર કરવા પડશે. ઓકે, ઓકે ભૂપેન્દ્રભાઈ, આપણે બોલો. અને લડત અમારી ચાલુ રહેશે સાહેબ. ઓકે, ભૂપેન્દ્રભાઈ, આપણી શું જવાબદારી છે અત્યારે કોંગ્રેસમાં? હું કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખમાં છું સાહેબ. તો જે પ્રકારે ગંભીર આરોપ સાથે કોંગ્રેસના પ્રમુખે મનરેગા કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારની વાત કરી છે અને આ ભ્રષ્ટાચારનો આરોપ લગાડવામાં આવ્યા છે. હવે આ ભ્રષ્ટાચારના આરોપો જે લાગ્યા છે તેના પર કોઈ તપાસ થાય છે કે કેમ, એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કારણ કે આની પહેલા પણ આપણે જોયું છે કે જ્યાંથી મનરેગા કૌભાંડ થયા હોવાની વાત સામે આવતી હતી ત્યાં સરકારે અને તંત્રએ કામ કર્યું છે. પરંતુ હવે જે પંચમહાલ જિલ્લામાંથી જે મુદ્દો સામે આવ્યો છે, કોંગ્રેસ નેતાએ લેખિતમાં અરજી આપી છે અને કહેવામાં આવ્યું છે કે આ એટલા વિસ્તારમાં મનરેગા કૌભાંડમાં કટકીઓ ભ્રષ્ટાચાર થયો છે, આના પર તપાસ થશે તો આમાંથી પણ કેટલાય કરોડનો ભ્રષ્ટાચાર નીકળે તેવી સંભાવના અત્યારથી જ દેખાઈ રહી છે. સ્વાભાવિકપણે કે જે મનરેગા કૌભાંડ છે તેના અંતર્ગત આવતા જે કામો છે તે કરવાનો હોય છે, પરંતુ તે કામો નથી થતા અને બધો જ વહીવટ છે એ કદાચ બારોબાર થઈ જતો હશે, ત્યાં રફા થઈ જતો હશે, પરંતુ અહીંયા જે કામ કરવાના હોય એ ન થતા હવે કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને ઉતર્યા છે અને વિવિધ જગ્યાએ આવેદનપત્રો પણ અપાયા છે અને કહેવામાં આવ્યું છે કે આમની ઉપર કડક કાર્યવાહી થાય. નામ જોગ સાથે કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને આવ્યા છે અને જે કૌભાંડ બહાર લાવી રહ્યા છે, ખાસ કરીને આની પહેલા પણ આપણે જોયું હતું કે ભાઈ મંત્રીના પુત્રોનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ ગીર સોમનાથમાંથી એક દિગ્ગજ કોંગ્રેસના નેતાઓનું નામ આવ્યું, એમના પુત્રની સંડોવણીનું નામ આવ્યું. આ બધાને જેલ હવાલે કર્યા છે. તો હવે પંચમહાલમાંથી જે આરોપો લાગ્યા છે તેના પર કાર્યવાહી થાય છે કે કેમ, કે પછી ત્યાં પણ બધું ભીનું સંકેલાઈ જાય છે? આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.